નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા બાદ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધરી શહેરમાંથી ઠેર ઠેર દબાણ હટાવો ઝુંબેશ કરી રહ્યા છે। વડોદરામાં ટ્રાફિકને નડતરરૂપ એવા અનેક દબાણો છે, જ્યાં હપ્તાખોર તંત્ર વેપારીઓ પર કૂણું વલણ રાખીને બેઠું છે અને અન્ય વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્તને સાથે રાખી વોર્ડ નંબર 1 અને 2માં સમાવિષ્ટ પંડ્યા બ્રિજથી લઈ છાણી સર્કલ સુધીના વિસ્તારમાં ત્રાટકી રોડ તેમજ ફૂટપાથ પરના ગેરકાયદેસર લારી ગલ્લા, ઓટલા, કેબિનો, બોર્ડ જેવા દબાણો પર સપાટો બોલાવી પોતાનું શુરાતન બતાવ્યું હતું। 3 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। આજે દબાણ હટાવો ઝુંબેશમાં ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વોર્ડ નંબર 1 અને 2ના અધિકારીઓ, ટીડીઓ, જમીન મિલકત કોમર્શિયલની ટીમ, ફાયર વિભાગ, MGVCLની ટીમ તેમજ મેડિકલ સ્ટાફ જોડાયો હતો। કાર્યવાહી દરમિયાન વેપારીઓએ વિરોધ પણ કર્યો, પરંતુ વિરોધ વચ્ચે પણ દબાણ શાખાની ટીમે સપાટો બોલાવી દબાણો દૂર કર્યા હતા। फोड़ के जा रहे हैं, उसका क्या क्या कहना चाहोगे? हमारा कोई कमाने वाला नहीं है। छोटी बच्ची विकलांग लेके मैं कमा के खा रही हूँ यहाँ पे, और ये लोग हमारा सब तोड़ फोड़ के रख दिया है। ये हमारा घर चलाएंगे, पूछो इन लोगों को। हमारा घर हमको पैसा देंगे हर महीने का। आप लोगों से पैसे लेने आते हैं? हाँ, हर महीने हम कॉर्पोरेशन को 600 रुपये महीने का भरते हैं हम लोग। कौन है आपके घर में विकलांग? हमारी मेरी बच्ची है और मेरा आदमी नहीं है, वो कोरोना में ऑफ हो गया। मैं उसके ऊपर अपना घर चलाती हूँ। નંબર 1 ને 2માં સમાવેશ સ્ટાફ પંડ્યા બ્રિજથી લઈ છાણી સર્કલ સુધી હંગામી રોડને ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। 3 ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે અને શેડ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વોર્ડ 1 ને 2ના અધિકારી એમનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ, જમીન મિલકત કોમર્શિયલની ટીમ, ફાયર ડિપાર્ટમેન્ટની, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ બધા ડિપાર્ટમેન્ટ સાથે રાખી હંગામી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ।